કેન્દ્ર સરકારે રાજપીપળા ખાતે એરપોર્ટની મંજૂરી આપતા 8 દાયકા પૂર્વે સરદાર પટેલે રાજપીપળાના મહારાજાને આપેલ વચન સાર્થક થશે. ગુજરાતના મિની કાશ્મીરની ઓળખ પુનઃ પ્રસ્થાપિત થશે. દેશની આઝાદી પૂર્વે દેશના રજવાડાના એકત્રીકરણ કરી અખંડ ભારતના સમણા સાકાર સમયે રાજપીપળાના સમાવેશ ટાણે સરદાર પટેલે રાજપીપળાના મહારાજાને દેશની આઝાદી બાદ રાજપીપળાની શું આવશ્યકતા પર મહારાજા વિજયસિંહે નર્મદા ઉપર ડેમ અને તેમાંથી ઉત્પન્ન વીજળી પોતાના પ્રાંતના ખેડૂતને આપવામાં આવે અને એરોડ્રોમની જગ્યા ઉપર એરપોર્ટ બનાવવાનું જણાવતા સરદાર પટેલે લેખિતમાં સહમતિ આપ્યા બાદ 2 દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે રાજપીપળા ખાતે એરપોર્ટની મંજૂરી આપતા 8 દાયકા બાદ સરદાર પટેલે મહારાજાને આપેલા વચન સાર્થક થશેની લાગણી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જે સાથે ગુજરાતના મિની કાશ્મીરની ઓળખ ધરાવતા રાજપીપળાની ઓળખ પુનઃ પ્રસ્થાપિત સાથે વિકાસ વિકસશેની ભાવના પૂર્વ પાલિકા પ્રમુખ ભરતસિંહ માંગરોળાએ વ્યક્ત કરી હતી. મારું નામ ભરતસિંહ માંગરોલા છે. અહીં રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ તરીકે 6 વર્ષ સુધી સેવા આપેલી. મારા વાઈફે પણ થોડો સમય પ્રમુખ તરીકે સેવા આપેલી અને અહીંયા સુગર ફેક્ટરી ધારીખીલા સુગર ફેક્ટરીનું સ્થાપન મારા સમય દરમિયાન થયું અને આજે બહુ સરસ રીતે સુગર ફેક્ટરી ટ્રેનના ચેરમેન ગંગાભાઈ સરસ રીતેનું પ્લાનિંગ કરે છે અને ચલાવી રહ્યા છે. એટલે આ ખૂબ આનંદની વાત છે. આ અગાઉ પણ કેન્દ્ર સરકારે રાજપીપળા અને રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી હતી અને ફરી તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે. એનો ખૂબ આનંદ છે. રાજપીપળા શહેર એક એવું શહેર છે કે જે ઐતિહાસિક શહેર ગણી શકાય. રાજા મહારાજાઓથી ચાલતું નાનકડું રજવાડું પણ આદર્શ રજવાડું હતું. રાજ્યમાં એ જમાનામાં એરપોર્ટ હતું અને છે, પણ કોઈ સંજોગોને કારણે અથવા તો એની બધી ભૌતિક પરિસ્થિતિ સમયાંતરે થોડી બદલાતી ગઈ છે અને મોટા પ્લેનો માટેની જગ્યા લેન્થ ઓછી પડે છે, એવું કંઈક કારણ હશે જેને કારણે ફરી પાછું એરપોર્ટ બનાવવાની સરકારની જે તમન્ના છે અથવા તેમણે જે ડિક્લેર કર્યું છે તે ખૂબ આનંદની વાત છે. રાજપીપળા પાસે આજે એક બહુ મહાન 6-7 હજાર કરોડને ખર્ચે એક મહાન આપણા સપૂત સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવીને આ રાજપીપળાના આજુબાજુના વિસ્તારના વિકાસ માટે અથવા તો રાજપીપળાને દેશમાં કોઈ અગ્રસ્થાન મળે એવું એક કેન્દ્ર સરકારે ભેટ આપી છે, તેનો આપણે સ્વીકાર કરીએ છીએ. આ એરપોર્ટ પરથી જગ્યા માટે ઘણા પ્રોબ્લેમો આવ્યા છે, પણ તેમ છતાં આ વખતે સરકાર મક્કમપણે એનો કોઈ નિર્ણય લઈ તો આ એરપોર્ટ જલ્દી બની શકે એવું મને લાગે છે. રાજપીપળામાં જો એરપોર્ટ બને તો સરદાર વલ્લભભાઈ પટેલ જગવ્યાપી પ્રસિદ્ધિ ધરાવતા હતા અને અમેરિકા, ઇંગ્લેન્ડ, કેન્યા, આવા ઘણા બધા કન્ટ્રીઓ, આફ્રિકામાં ઘણા બધા આપણા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ વસ્યા છે. એ લોકોનું એક આસ્થાનું સ્થાન બની રહ્યું છે, કારણ કે અહીંયા સરદાર વલ્લભભાઈનું આટલી મોટી જગ્યામાં અને આટલી વર્લ્ડની ટોલેસ્ટ સ્ટેચ્યુ તરીકે બન્યું છે, તો દરેક બહાર રહેતા પ્રદેશમાં રહેતા ભારતીયોને ગુજરાતીઓનું સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ જોવાની તમન્ના હોય છે. મેં સાંભળ્યું છે કે ઠેર ઠેર અમેરિકા જેવા મોટા મોટા ટાઉનોમાં પણ આ સ્ટેચ્યુની જાહેરાતો, આ સ્ટેચ્યુની પ્રસિદ્ધિ માટે પ્રસિદ્ધ કરે છે. ત્યારે મને જ્યારે મારા કેટલાક મિત્રો અહીં આવે છે ત્યારે આવતા પહેલાં ફોન કરે કે ભરતસિંહ, અમારે સ્ટેચ્યુ જોવું છે, અમારો પહેલો ઈરાદો એ છે કે સ્ટેચ્યુ જોવું છે. આ એમની લાગણી બતાવે છે, સરદાર વલ્લભભાઈ પટેલનો પ્રેમ બતાવે છે, જે મોદી સરકારે સિદ્ધ કર્યું છે. અને હવે જ્યારે આવવા જવાની અગવડ પડે તો તેને માટે પણ આ એક છેલ્લો ઉપાય તરીકે એરપોર્ટ બને તો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જો બને અથવા તો વિમાનો ઉડવા જવા આવવાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય અથવા તો રાષ્ટ્ર લેવલના એરપોર્ટ હોય તો આ પ્લેન આવતા હોય તો તેને માટે ઘણા બધા ટુરિસ્ટોને આવવા માટે સહેલું બનશે. ફિલ્મ ઉદ્યોગ તો હમણાં પણ ચાલુ જ છે. હમણાં ઘણા ફિલ્મોનું શૂટિંગ અહીંયા થાય જ છે, કારણ કે તમે કહેતો તો ગુજરાત ભારતનું કાશ્મીર છે એવું કે તો ચાલે. બહુ સરસ. હમણાં જ હું 2 મહિના છેલ્લા એ ડુંગરોમાં ફર્યો છું, તો મેં જોયું કે એટલી બધી કુદરતી સંપત્તિ પડેલી છે. તમને થાય કે હું અહીં જ ઘર બસા, એક મારું છાપરું બનાવીને અહીં રહું. એટલી ફાઇન અને એટલી સરસ રીતે કુદરતે જગ્યાને બનાવી છે, કુદરતી રીતે બન્યું છે. તો ત્યાં એવા જગ્યાઓમાં આવા ફિલ્મ ઉદ્યોગ પણ ત્યાં પહોંચે એ પણ જરૂરી છે. હમણાં એક
અહીંયા એક સિરિયલનું પણ શૂટિંગ ચાલે છે. એ લોકો ત્યાં અંદર સુધી ગામડાઓ સુધી ડુંગરોને ખીણોમાં અને નદીઓના વહેણમાં જઈને પણ એ લોકોએ શૂટિંગો કર્યા છે. અને એ લોકો કહે છે કે હવે અમે કદાચ અમારા આવા સબ્જેક્ટ પર ફિલ્મો બનવાની હશે, સિરિયલ બનવાની હશે, અમે રાજપીપળાને પહેલું પ્રાયોરિટી આપીશું. કારણ કે હવે આ બધી જગ્યા જોઈ જ નહોતી. એવી હિડન જગ્યાઓ પણ આપણી પાસે છે. એટલે તમે કહેવું તે પ્રમાણે એ ખરેખર રાજ્યનું કાશ્મીર છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।